મિત્રો, અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. એક ફિલ્મ માટે 300 કરોડની ફી. દેશના સૌથી મોંઘા સ્ટાર છે. સાઉથ એક્ટર અલ્લુ અર્જુન દેશનો સૌથી વધુ કમાણી કરનાર એક્ટર બની ગયો છે. ટ્રેક બોલિવૂડના લેટેસ્ટ અહેવાલ મુજબ અલ્લુએ તેની પુષ્પા સિક્વલ પુષ્પા 2 ધ રોલ માટે 300 કરોડનો ચાર્જ કર્યો છે, જે 5 ડિસેમ્બરે રિલીઝ થશે. અગાઉ વિજયને થલાપતિ 69 માટે 275 કરોડની ફી ચૂકવવામાં આવી હતી. તેલુગુ સિનેમાના સુપરસ્ટાર અલ્લુ માત્ર એક અભિનેતા જ નથી, પરંતુ નિર્મા અને એન્ટરપ્રેન્યોર પણ જોવા મળ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા વર્ક પરમિટના નામે છેતરપિંડી. અમદાવાદમાં કેનેડા વર્ક પરમિટના નામે છેતરપિંડીનું સ્કેમ બહાર આવ્યું છે. ઇમિગ્રેશનની ઓફિસ શરૂ કરીને કેનેડામાં સલૂન તેમજ અન્ય સર્વિસ સેક્ટરમાં વર્ક પરમિટ અપાવવાનું કહીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ મામલે સરખેજ પોલીસ મથકે નોંધવામાં ફરિયાદ આવી છે. ઉલ્લેખનીય છે કે બોપલમાં રહેતી એક મહિલા સાથે 8 લાખ રૂપિયા ઉપરાંત અન્ય લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાની 20 હોસ્પિટલ સામે થશે કાર્યવાહી. ખ્યાતિ કાંડ બાદ હવે મહેસાણા જિલ્લામાંથી હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની 20 હોસ્પિટલ સામે ગેરરીતિ મામલે પગલાં લેવાશે. વહીવટી પ્રશાસને હાથ ધરેલી તપાસમાં ગેરરીતિ સામે આવી છે. નિયમ વિરુદ્ધ હોસ્પિટલે કામગીરી કર્યાનો આરોપ છે. આ તમામ હોસ્પિટલો સામે બ્લેક લિસ્ટથી લઈને દંડ સુધીની તમામ કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રિકો ભરેલી બસ અસામાજિક તત્વોએ કર્યો છે પથ્થરમારો. આબુ જતા યાત્રિકો ભરેલી બસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. આ પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હતી. પથ્થરમારાની ઘટનામાં બસના કાચ તૂટી ગયા હતા. બસમાં સવાર અન્ય લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી. ઘટના અંગે પોલીસને જાણ થતાં રાજસ્થાન પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી આપવામાં આવી છે. આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુએ હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી આપી છે. હવે તેની આ ધમકી બાદ રામનગરીમાં એલર્ટ જારી કરી દેવામાં દેખરેખ વધારી દેવામાં આવી છે. પન્નુએ એક વિડીયો જારી કરીને ધમકી આપી છે કે રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા કરવામાં આવશે. આ ધમકી બાદ અહીં રામ મંદિરથી લઈને સમગ્ર રામનગરીમાં એલર્ટ સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં કેમિકલ કંપની અને હોટલમાં લાગી છે ભીષણ આગ. ગુજરાતના 2 મોટા શહેરોમાં ટ્રેનની અડફેટે આવીને મોત થયાની જુદી જુદી ઘટનાઓ સામે આવી છે. સુરતમાં રોજગારી માટે આવેલા 3 યુવકો ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. તેમજ મહેસાણામાં આવતા 2 કિશોરોનો ટ્રેન નીચે કચડાતા પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટનાથી 5 યુવકોના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર બનાવ વિશે તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ ભરૂચની કેમિકલ કંપની અને હોટલમાં પણ 20 આગ લાગી હોવાના સમાચાર વહેતા થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સ્પાર્કથી શરૂ થયેલી આગે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ વખતતા ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમામાં સિંહ અને દીપડાને પકડવા પહેલીવાર 20થી વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી 15 નવેમ્બર સુધી પરિક્રમા ચાલશે. પરિક્રમામાં લાખોની ભીડ ઉમટતી હોવાથી યાત્રામાં અન્ન ક્ષેત્રો, હંગામી દવાખાના સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવામાં તંત્ર દ્વારા સૌપ્રથમ વખત સિંહ અને દીપડાને પકડવા માટે પરિક્રમાના રૂટ ઉપર 20થી વધુ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં 2 લોકોના ભોગ પણ લેવાયા છે. આ હોસ્પિટલે PMJAY હેઠળ ગેરરીતિ આચરીને તેને કમાણીનું સાધન બનાવ્યું છે. ત્યારે હવે મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે PMJAYમાં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે.
ખ્યાતિ હોસ્પિટલના બહુ ચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રએ કરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણા ડીડીઓ ડૉક્ટર હસરત જાસ્મીન, જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યૂ બેઠકનું પણ આયોજન થયું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.